જય માતાજી મિત્રો, તો શું તમારે પણ કન્ટેન્ટ મોનિટાઇઝેશન ટૂલ શો નથી થતું અથવા કન્ટેન્ટ મોનિટાઇઝેશન ટૂલ છે એ તમારી ફેસબુકમાં દેખાડતા જ નથી તો એ શેના લીધે નથી દેખાડતા? તો એના માટે આપણે શું કરવું જોઈએ? તો તમારામાં પહેલાં તો આપણે જોવું જોઈશે કે કોપીરાઇટ વિડીયો છે કે કોપીરાઇટ રીલ છે, તો એ કાંઈ પણ હશે તો તેના લીધે કન્ટેન્ટ મોનિટાઇઝેશન ટૂલ છે એ તમને શો નહીં થાય. તો એના માટે આપણે શું કરવું જોઈએ? તો એ ફેસબુકમાં આપણે જઈએ ને તમને બતાડીએ. હું જેમ કરતો જાઉં એમ તમે કરતા જાઓ એટલે એ બધી કન્ટેન્ટ મોનિટાઇઝેશન તમને 7 થી 5 દિવસમાં આપી દે. તો હાલો આપણે જઈએ ફેસબુકમાં. તો એના માટે તમારે પ્રોફાઇલ ખોલવાની છે. પ્રોફાઇલ ખોલીને ડેશબોર્ડની અંદર જવાનું છે. ડેશબોર્ડની અંદર જઈને અહીંયા આપણે મોનિટાઇઝેશન ઉપર ક્લિક કરવાનું છે. આ કન્ટેન્ટ મોનિટાઇઝેશન છે, જો તમારામાં શો ન થતું હોય તો તેના માટે આપણે શું કરવાનું છે? તો હાલો આપણે આગળ બતાવીએ. તો આપણે તેના માટે ફેસબુક ખોલીશું. ફેસબુક ખોલી અને એમાં આપણે થ્રી લાઈન ઉપર ક્લિક કરવાનું છે. થ્રી લાઈન ઉપર ક્લિક કરશું એટલે એટલે આવી છે હેલ્પ સપોર્ટ. હેલ્પ સપોર્ટમાં જવાનું છે અને પછી બીજા નંબર ઉપર છે સપોર્ટ, તેમાં આપણે ક્લિક કરવાનું છે. એમાં ક્લિક કર્યા પછી આપણે અહીંયા આવી છે સપોર્ટ ઇનબોક્સ, એમાં આપણે ક્લિક કરવાનું છે અને અહીંયા રિપોર્ટ અબાઉટમાં ક્લિક કરીને જોવાનું છે બ્લુ ટિક છે કે નહીં એ જોઈ લેવાનું છે. પછી એથી યુઆર અલર્ટ છે એમાં જોવાનું છે, એમાં જોઈ લેવાનું છે. એમાં છે કાંઈ બેમાં બ્લુ ટિક છે તો રેડી. એમાં કોઈ વિડીયો હોય તો તમારે એને ડિલીટ મારી દેવાના છે. એટલે તમારે 7 થી 5 દિવસની અંદર કન્ટેન્ટ મોનિટાઇઝેશન ટૂલ તમને પાછું આપી દે, તો તમારા ફેસબુકમાં પાછું શો થઈ જાય. તો મેં જેમ જેમ તમને કીધું એમ તમે કરી નાખશો એટલે તમારે કન્ટેન્ટ મોનિટાઇઝેશન ટૂલ આવી રહેશે. તો લાઈક કરજો, શેર કરજો ને ફોલો કરજો. બસ, ધન્યવાદ.